નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 2 વિષય આનંદદાયી ગણિત ગાલા સ્વાધ્યાય પોથી સેમ 1માં ચેપ્ટર 1। ચેપ્ટર પહેલું છે દરિયા કિનારે એક દિવસ, એટલે કે આપણે જૂથમાં ગણતરી કરવાની થાય છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 છે જૂથમાં ગણો અને સરવાળો કરો। તો કેટલા કેળા આપ્યા છે? 2 કેળા આપેલા છે, તો ટોટલ કરો તો 16 કેળા છે। પછી શું છે? જો વિદ્યાર્થી મિત્રો, પછી છે 15, પછી એના પછી શું કેટલા આપેલા છે? પછી છે 24, એકના અંદર 4, તો એવી 6 ડીશ છે એટલે 24। પછી છે 16 સ્ટ્રોબેરી છે, ને પછી છે કલર કેટલા છે? તો કે 30। પ્રશ્ન નંબર 2 છે સૂચના મુજબ કરો। ચાલો, પ્યાલા આપેલા છે તો પ્યાલા કેટલા છે ગણીને આપણે લખવાના છે, તો કે 12। પ્યાલાના જૂથ કેટલા છે? તો કે 4, અને દરેક જૂથમાં કેટલા પ્યાલા છે? તો કે 3। પછી એવી જ રીતે કેટલી બંગડીઓ છે? તો કે 15। બંગડીઓની કેટલી જોડી છે? તો કે 5, ને જોડીમાં કેટલી બંગડીઓ છે? તો કે 5। 25 બંગડીઓ છે અને 5-5ની જોડીઓ છે। એવી જ રીતે જો હેરિંગ્સની જોડ કાનમાં પહેરવાની આપેલી છે કડીઓ, તો કાનમાં પહેરવાની કડીઓ કેટલી છે? તો કે 24। કડીઓની જોડી કેટલી છે? તો કે 14। દરેક જોડીમાં કેટલી કડીઓ છે? તો કે 2। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે ચમચીઓ। ચમચીઓ કેટલી છે? તો કે 24। ચમચીઓના જૂથ કેટલા છે? તો કે 6। તો દરેક જૂથમાં તો કે 4 ચમચી। પ્રશ્ન નંબર 3 છે ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે। એક પેકેટમાં કેટલી પેન્સિલ છે? તો કે 10। પેન્સિલના પેકેટ કેટલા છે? તો કે 6। પેકેટની બહાર કેટલી પેન્સિલ છે? તો કે 4। કુલ કેટલી પેન્સિલ છે? તો કે 64। 47 પેન્સિલ હોય તો આવા કેટલા પેકેટ બને? તો કે 4। અને કેટલી પેન્સિલ રહે? તો કે 7। ચાલો વિદ્યાર્થી મિત્રો, જવાબ લખી શકો છો તમે। એ જ પ્રમાણે આગળ વધીશું બીજો ચિત્ર જોઈને। એક પેકેટમાં કેટલા ચાંદલા છે? તો કે 10। ચાંદલાના પેકેટ કેટલા છે? તો કે 7। કુલ કેટલા ચાંદલા છે? તો કે 70। 58 ચાંદલા હોય તો કેટલા પેકેટ બને? તો કે 5। અને કેટલા બાકી રહે? તો કે 8। ચલો વિદ્યાર્થી મિત્રો, 10મો પહેલો પ્રશ્ન, જો પ્રશ્ન નંબર 4 છે 10-10ના જૂથ બનાવો અને એકમ અને દશક આપણે લખવાના થાય છે। તો 1 દશક અને 3 એકમ, પછી 1 દશક અને 7 એકમ, પછી છે 2 દશક અને 1 એકમ, પછી 2 દશક અને 7 એકમ, 3 દશક અને 2 એકમ, અને 4 દશક અને 4 એકમ। ચાલો, પ્રશ્ન નંબર 5 છે ઉદાહરણ મુજબ કરો અને ખાલી જગ્યા પૂરો। ચાલો વિદ્યાર્થી મિત્રો, 10-10ના બ્લોક આપેલા છે। તો પેલાનો જવાબ આપેલો છે 10-10ના બ્લોક તો કે 3। ટાવર કેટલા છે? 3। છૂટા બ્લોક તો કે 4। કુલ બ્લોક તો કે 34। એવી જ રીતે આમાં 10-10ના બ્લોક કેટલા? તો કે 5। છૂટા બ્લોક તો કે 3। કુલ તો કે 53। એવી જ રીતે ત્રીજામાં 4, 4 અને 44। ચાલો વિદ્યાર્થી મિત્રો, પછીનું છે એવી જ રીતે 10-10ની પટ્ટી તો કે 4। છૂટા એકમ તો કે 6। કુલ તો કે 46। પછી બીજામાં 10-10ની પટ્ટી તો કે 6। છૂટા એકમ 8। કુલ એકમ 88। 10-10ની પટ્ટી તો કે 7। છૂટા તો કે 5, ને કુલ 75। ચાલો, હવે આને આપણે જે ભેગા છે એને છૂટા પાડો 10-10ની પટ્ટીમાં અને છૂટા એકમોમાં। પછીનો પ્રશ્ન છે સમજો અને 10-10ના જૂથ। તો કેટલા થાય? 10-10ના 10 જૂથ તો કે 100। 100 એકમ બરાબર 100 એટલે લખી શકો છો। ચલો, ઉદાહરણ મુજબ ખાલી જગ્યામાં આપણે રંગ પૂરવાના થાય છે। ચાલો, પીળો કેટલો છે? તો કે 70 બોક્સ। લાલ એકમ તો કે 30। 10-10ની પીળી પટ્ટી 7 અને 10-10ની લાલ પટ્ટી 3, તો કુલ કેટલા થયા? 100। 10-10ની પટ્ટી કેટલી થઈ? 10। આમાં એમ જ છે 50 પીળા અને 50 લાલ, તો 10ની 5 પટ્ટી અને લાલ પટ્ટી 5, પીળી પટ્ટી 5 અને લાલ પટ્ટી 5, કુલ 100। તો 10-10ની પટ્ટી 10। એવી જ રીતે આમાં પણ એમ જ બનાવવાનું છે વિદ્યાર્થી મિત્રો। પીળા એકમ 40, લાલ એકમ 60। 10-10ની પીળી પટ્ટી 2, લાલ પટ્ટી 6, તો કેટલા થયા? 100 અને 10। એવી જ રીતે 20, 80, 2 અને 8, એટલે ટોટલ થયા 100। ચલો, પ્રશ્ન નંબર 8 ખાલી સ્થાન પૂરો। ઉદાહરણ આપેલા છે જો એવી રીતે આપણે મણકા ઘોડી ગણી અને જવાબ લખવાના થાય છે। લખી શકો છો વિદ્યાર્થી મિત્રો। 2 હોય, એકમથી ગણો તો 6 અને દશક ગણો તો 2, તો ટોટલ 26 થયા। એકમથી ગણો 8, તો દશક 2 તો 28। એકમ 1 અને દશક 3 તો 31। એકમ 3 અને દશક 3 તો કે 33। ચાલો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે જોઈને નીચેનું પણ લખી શકો છો।
એવી જ રીતે આ મણકા ઘોડી દોરેલી છે, ગણીને તમે એકમ દશક લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે આગળ સમજીશું. શું છે? લાગુ પડતા વિકલ્પની ફરતે ગોળ કરો. જ્યાં 67 એ 76 કરતાં નાની, તો નાની સંખ્યા હોય ત્યાં નાની ઉપર, 53 એ 35 કરતાં મોટી ઉપર ગોળ કરો. 72 એ 27 કરતાં મોટી તો અહીંયા ગોળ કરો. 94 એ 49 કરતાં વધારે તો એના ઉપર ગોળ કરો. 36 એ 39 કરતાં નાની તો એના ઉપર ગોળ કરો. આમાં પણ એકમ જ છે. 91 એ 86 કરતાં મોટી, 59 એ 79 કરતાં નાની, 67 એ 73 કરતાં ઓછી, 46 એ 24 કરતાં નાની આ મોટી, 44 એ 48 કરતાં નાની, 23 એ 32 કરતાં ઓછી, 52 એ 88 કરતાં નાની, 66 એ 55 કરતાં વધારે, 14 એ 41 કરતાં નાની, 92 એ 57 કરતાં મોટી. ચાલો હવે જે દરેક ખાના પરથી રસ્તો દોરી અને લીટી પસાર કરવાની છે. ઉતરતા ક્રમમાં આપણે ગોઠવવાનું થાય છે. ઉતરતો ક્રમ એટલે 92 થી પછી 73, 65, 53, 32 અને 20. એવી જ રીતે 91, 76, 53 એમ લીટી દોરવાની થાય છે. તમારે જોડવાના છે વિદ્યાર્થી મિત્રો. હવે ચડતા ક્રમમાં નીચે છે એને ચડતા ક્રમમાં ગોઠવો. ચાલો પ્રશ્ન નંબર 12. હું કોણ છું? મને ઓળખો અને જોડો. મારો એકમ અને દશકનો અંક 5 છે. તો આપણે હવે 55 જો એવી રીતે જોડકા આપેલા છે વિદ્યાર્થી મિત્રો, જોઈને તમે લખી શકો છો. પછી છે સમજો, નંબર આપેલા છે. ચાલો એના ઉપરથી આપણે પ્રશ્ન જવાબ આગળ લખીશું. પછીનો પ્રશ્ન છે ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ. દાદા, દાદી, છોકરી, કૂતરો, બિલાડી અને ઉંદર. ચાલો પ્રશ્ન નંબર 1 છે. કેટલા લોકો ગાજરને ખેંચી રહ્યા છે? તો કે 6. પહેલા ક્રમે કોણ છે? તો કે દાદા. બિલાડી કયા ક્રમે છે? તો કે 5માં. ચોથા ક્રમે કોણ છે? તો કે કૂતરો. બિલાડીની આગળ કેટલા જણ છે? તો કે 4. દાદા અને છોકરીની વચ્ચે કોણ છે? તો કે દાદી. છોકરીની તરત આગળ કોણ છે? છોકરીની તરત આગળ. છોકરીની તરત પાછળ કોણ છે? તો કે દાદી. બિલાડીની તરત પાછળ કોણ છે? તો કે કૂતરો. ઉંદરની આગળ કુલ કેટલા જણ છે? તો કે 5. અને દાદાની પાછળ કુલ કેટલા જણ છે? તો કે દાદાની પાછળ કુલ કેટલા જણ છે? તો કે 5. લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો ગૃહ કાર્ય કરીએ. પ્રશ્ન નંબર 1 છે ગણો અને લખો. તો કેટલા છે? તો કે 12. તો કે 1 દશક અને 2 એકમ. પછી કેટલા સ્ટાર છે? તો કે 23. તો કે 2 દશક અને 3 એકમ. પછીનું છે 3 દશક અને 6 એકમ. પછી છે 4 દશક અને 7 એકમ. અને પછી છે 5 દશક અને 5 એકમ. ચાલો પ્રશ્ન નંબર 2 છે 10 માટે ત્રિકોણ અને 1 માટે ગોળ દોરો. તો 36 છે તો 3 લઈને 3 ત્રિકોણ અને 6 ગોળ દોરવાના. આમાં 43 છે તો 4 ત્રિકોણ અને 3 ગોળ દોરવાના. 57 છે તો 5 ત્રિકોણ અને 7 ગોળ. 6 ત્રિકોણ અને 2 ગોળ. 2 ત્રિકોણ અને 9 ગોળ. 3 ત્રિકોણ અને 4 ગોળ. 7 ત્રિકોણ અને 8 ગોળ. 8 ત્રિકોણ અને 5 ગોળ. 9 ત્રિકોણ અને 1 ગોળ આવશે 1. 4 ત્રિકોણ અને 2 ગોળ. 5 ત્રિકોણ અને 5 ગોળ. 6 ત્રિકોણ અને 6 ગોળ. ચાલો પ્રશ્ન નંબર 3 છે ચિત્રના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના થાય છે. વિદ્યાર્થી મિત્રો ચિત્ર જુઓ અને આપણે એના ઉપર આપણે જવાબ લખીશું. ચાલો સૌથી આગળ કોણ છે? તો કે સી. સિંહની તરત પાછળ કોણ છે? તો કે સસલો. જીરાફ કયા ક્રમે છે? તો વિદ્યાર્થી મિત્રો ગણો. જીરાફ કયા ક્રમે છે? તો કે 9માં. વાંદરાની તરત પાછળ કોણ છે? તો કે વાઘ. હાથીની તરત આગળ કોણ છે? તો કે જીરાફ. 8મા ક્રમે કોણ છે? તો કે ઉંદર. વાઘ કોની તરત પાછળ છે? જો વિદ્યાર્થી મિત્રો જુઓ, વાઘ કોની તરત પાછળ છે? વાઘ કોની તરત આગળ છે? તો કે મગર. વાઘ અને હરણની વચ્ચે કોણ છે? વાઘ અને હરણની વચ્ચે કોણ છે? તો કે મગર. સૌથી છેલ્લું કોણ છે? તો કે હાથી. ને સૌથી નાનું અને સૌથી મોટું પ્રાણી કયા ક્રમે છે? તો 8મા ક્રમે અને 10મા ક્રમે. ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલું જ છે. તમને વિડીયો ગમે તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલની સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.